છેલ્લા 24 કલાકમાં કઈ કઈ ઘટનાઓ બની છે કંઈ જ તમને નથી ખબર અને 24 કલાક તમારી પાસે ન્યૂઝ ચેનલ જોવાનો પણ સમય નથી તો તમારે ટેન્શન લેવાનું કોઈ જ કામ નથી. તમે એક વિડીયો જોઈ લેશે તો આખા દિવસમાં કઈ કઈ મોટી ઘટનાઓ બની છે એ તમને ટૂંકમાં ખબર પડી જશે. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ ગુજરાતથી અને ગુજરાતમાં જે ખ્યાતિકાંડ થયો હતો એ વિશે તો આપણે બધાને ખબર છે ને એ હજુ વિવાદ શાંત પણ નથી થયો. એવામાં અમદાવાદના બાપુનગરમાં ફરી એક હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે. કાકડિયા હોસ્પિટલમાં એક વ્યક્તિ ગેસની ફરિયાદ લઈને ગયા હતા. ત્યાં ડોક્ટરે તેમની તપાસ કરી અને થોડા રિપોર્ટ્સ કરાવ્યા અને કહ્યું કે એમને તો એક નળી બ્લોક છે એમ કહીને એમનું એક ઓપરેશન કરી દેવામાં આવ્યું અને ઓપરેશનના 1 કલાક બાદ જ એ વ્યક્તિનું મોત થઈ ગયું હતું. અને હોસ્પિટલે પરિવારજનો પાસે આયુષ્માન કાર્ડ પણ માંગ્યું હતું. એટલે હોસ્પિટલ હવે ફરીથી વિવાદમાં આવી ગઈ છે. રાજ્યની પ્રાથમિક શાળામાં જેટલા પણ બાળકો ભણી રહ્યા છે ને એમના માટે ઘણા સારા સમાચાર આવી ગયા છે. હવે જેવી પ્રાર્થના પૂરી થશે કે તમને પ્રોટીન અને કેલરીયુક્ત ભોજન મળવાનું છે, અલ્પાહાર મળવાનો છે અને આના માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર 614 કરોડ રૂપિયા દર વર્ષે વાપરશે. અત્યારે બધાને ખબર છે કે મધ્યાહન ભોજનની વ્યવસ્થા તો છે પરંતુ હવે નવું કંઈક સરકાર કરવા જઈ રહી છે જેથી બાળકોનું સ્વાસ્થ્ય સુધરી શકે. ફેંગલ વાવાઝોડું અત્યારે તમિલનાડુ અને પોંડિચેરીમાં જોરદાર તબાહી મચાવી રહ્યું છે અને 30 વર્ષનો જે વરસાદનો રેકોર્ડ છે ત્યાં એ તોડી નાખ્યો છે. એટલું જ નહીં, હજુ પણ 2 તારીખ સુધી વરસાદ આવે છે એવી શક્યતા દર્શાવવામાં આવી છે. હવે જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે પણ આવનાર 5 દિવસ પછી 2 થી 3 ડિગ્રી જે તાપમાન વધી શકે છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે આ ચક્રવાતને કારણે ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા ફરી એકવાર દિલ્હી ચલોની કૂચ કરવામાં આવી રહી છે. નોઈડાથી દિલ્હી આ બધા જ ખેડૂતો અત્યારે ત્યાં પહોંચી રહ્યા છે. હવે એના માટે થઈને 5000 કરતા પણ વધારે જવાનોને ત્યાં તહેનાત કરવામાં આવી રહ્યા છે. અમારી વાત એ છે કે અત્યારે સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. શિયાળુ સત્ર ચાલુ હોવાને કારણે અત્યારે મોટા ભાગના જેટલા પણ સાંસદો જે છે એ દિલ્હીમાં છે. હવે એટલા માટે થઈને પોતાની 5 માંગણીઓને લીધે હવે ખેડૂતો જેટલા પણ છે તેઓ ટ્રેક્ટર અને ટોલીઓ બધા જ લઈને તેઓ અત્યારે દિલ્હી જઈ રહ્યા છે. હવે આના જ કારણે ટ્રાફિક જામ પણ એટલો જ થઈ રહ્યો છે. એટલા માટે થઈને ખેડૂતો હવે ટ્રેક્ટર ટોલીઓ અને ગાડીઓ લઈને હવે દિલ્હી જઈ રહ્યા છે. હવે આના જ લીધે અત્યારે દિલ્હીમાં અથવા તો નોઈડામાં જેટલા પણ રોડ રસ્તાઓ છે તે બ્લોક થઈ ગયા છે. વાહન ચાલકોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર પ્રદેશને એક નવો જિલ્લો મળી ગયો છે. હવે અત્યારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ ચાલી રહી છે અને આ મહાકુંભના મેળાની તૈયારીઓ વચ્ચે ઉત્તર પ્રદેશમાં જે જગ્યા પર આ મેળો યોજાવાનો હતો એ જગ્યાને એક નવો જિલ્લો જાહેર કરી દીધો છે. એટલે કે ઉત્તર પ્રદેશમાં અત્યારે 75ની જગ્યાએ 76 જિલ્લાઓ છે અને આ જે નવો જિલ્લો છે એનું નામ પણ મહાકુંભ મેળો રાખવામાં આવ્યું છે. અને આ જે નવો જિલ્લો છે 4 તાલુકા અને 67 ગામોને જોડીને બનાવવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં સીએમ કોણ બનશે એને લઈને હવે વિવાદો તો થઈ રહ્યા છે, ચર્ચાઓ જોર પણ પકડી લીધું છે પરંતુ હવે લોકો પણ કન્ફ્યુઝ છે કે એકચ્યુઅલમાં હવે એકનાથ શિંદે સીએમ બનશે કે પછી દેવેન્દ્ર ફડણવીસ હવે આગળના સમયમાં સીએમ બનશે. પરંતુ આ બધાની વચ્ચે વિજય રૂપાણીને એક મોટી જવાબદારી મળી ગઈ છે. વિજય રૂપાણી હવે મહારાષ્ટ્રમાં નિરીક્ષક તરીકે કામ કરવાના છે અને એમની સાથે સાથે અત્યારના આપણા જે નાણામંત્રી છે નિર્મલા સીતારમણ એ પણ એમની સાથે કામ કરવાના છે. પરંતુ હજુ પણ એ જ પ્રશ્ન મૂંઝાઈ રહ્યો છે કે એકચ્યુઅલમાં હવે મહારાષ્ટ્રમાં સીએમ હશે તો હશે કોણ? અમેરિકામાં 20 તારીખે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે શપથ લેશે એ વાત તો જાણીતી છે પણ આ બધા વચ્ચે અમેરિકા અને ભારતના જે સંબંધ છે એ બગડી શકે છે એવી શક્યતા દેખાઈ રહી છે. અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટ કરીને બ્રિક્સના દેશોને ચીમકી આપી દીધી છે અને એમને કહ્યું છે કે જો તેઓ પોતાની નવી કરન્સી બહાર પાડશે અને તેમાંથી કોઈ વેપાર કરશે તો તેમને અમેરિકામાં કોઈ પણ વેપાર નહીં કરવામાં આવે અને જો બ્રિક્સના દેશો આમ કરે છે તો તેમના નિકાસ પર 100% ટેરિફ પણ લગાવવામાં આવશે. પશ્ચિમી આફ્રિકી દેશ ગિનીમાં એક મોટી ઘટના બની છે. એક હિંસા થઈ છે. એક ફૂટબોલના મેચ દરમિયાન જેટલા પણ લોકો ત્યાં ભેગા થયા હતા તે બધા જ લોકો એકાએક ઝઘડવા માંડ્યા, હિંસા થઈ અને એક સાથે 100 લોકોના મોત થઈ ગયા છે. અને લગભગ આ આંકડો અત્યાર સુધીનો જેટલા પણ મોટી ઘટનાઓ બની, મોટી હિંસાઓ થઈ, એક સાથે મોટી ઘટનાઓ બની એમાંની આ એક ઘટના માનવામાં આવી રહી છે. એવું કહેવાય છે કે મેચ રેફરીએ વિવાદાસ્પદ નિર્ણય આપ્યા બાદ આ હિંસા શરૂ થઈ હતી. આ બાદ ચાહકો ગુસ્સે થયા અને પછી એકાએક હિંસા ફાટવા લાગી હતી. કુવૈત એરપોર્ટ પર 60 જેટલા ભારતીય મુસાફરો ફસાયેલા રહ્યા હતા. એમનું કહેવું છે કે આ જે ફ્લાઇટ હતી મુંબઈથી ઇંગ્લેન્ડ જતી હતી પણ એ સમયે ફ્લાઇટના એન્જિનમાં ખરાબી આવી અને તેને ફ્લાઇટને ડાયવર્ટ કરીને કુવૈત એરપોર્ટ પર ઉતારવામાં આવી. ત્યાં ભારતીય મુસાફરો સાથે ભેદભાવ થયો હતો. જે બીજા બધા મુસાફરો હતા એટલે કે યુએસના મુસાફરો હતો કે
બીજા દેશોના મુસાફરો હતા એમને બધી સુવિધા આપવામાં આવી, તેમને રહેવા માટે જગ્યા અને ખાવા પીવાની વસ્તુઓ આપવામાં આવી. પણ જે ભારત, પાકિસ્તાન અને જે એશિયાના દેશોના જે લોકો હતા એમને સાથે ભેદભાવ થયો અને એમને 24 કલાક સુધી એરપોર્ટ પર હાલાકી ભોગવવી પડી હતી. કોણ કહે છે કે રામ રાજ્ય નથી? બસ તમારા દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. એક એવી ઘટના ગુજરાતમાં સામે આવી છે કે જે જાણીને તમને મજા આવશે. એક એવા પોઝિટિવ ન્યૂઝ આપું કે જે જાણીને કદાચ તમે આ વિડીયોને પણ શેર કરશો. વલસાડમાં ઇમરજન્સી 108ના કર્મચારીએ પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. એએમટી ચંદ્રાવતી પટેલ અને પાયલોટ જયમીન પટેલે ઈમાનદારી દાખવી અકસ્માતમાં ઇજાગ્રસ્ત પરિવારને 1.59 લાખનો સામાન પરત કર્યો. 4,500ની રોકડ, સોનાની ચેન, મોબાઈલ સહિતનો સામાન પરત કર્યો હતો. હાલના સમયમાં નજીક બાબતના લોકોના મન ફરી જતા હોય છે ત્યારે આવડી મોટી સંખ્યામાં રૂપિયા અને સોનાના દાગીના મળ્યા, પરંતુ છતાં પણ મન ડગ્યું નહીં. એટલા માટે તો કહેવાય છે ને કે રામ રાજ્ય છે જ, બટ તમારે દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. આ વિડીયો અમે એટલા માટે શેર કર્યો છે તમારા સુધી કે આજના દિવસની જેટલી પણ ઘટનાઓ બની જે તમે નથી જાણી એ તમારા સુધી પહોંચી જાય. તો તમારે એક કામ કરવાનું છે, વિડીયોને એવા લોકો સુધી પહોંચાડી દો, વોટ્સઅપ ગ્રુપમાં પહોંચાડી દો કે જે લોકોને આજના દિવસની મહત્વની ઘટના જાણવી છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો.